તો આ તરફ બનાસકાંઠાના ડીસામાં પણ વરસાદ બાદ સ્થિતિ વિકટ બની ગઈ છે। રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બાળકનું મોત થતા પાણીમાંથી અંતિમ યાત્રા નીકળી છે। ઢીંચણસમા પાણીમાંથી અંતિમ યાત્રા નીકળી છે। રિઝમેન્ટ વિસ્તારમાં સ્મશાન પાસે જ પાણી ભરાઈ ગયા છે અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે। રિઝમેન્ટ વિસ્તારમાં સ્મશાન પાસે જ પાણી ભરાઈ ગયા છે। તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ નવસારી જિલ્લાની મુલાકાતે સોનવાડી ગામે અસરગ્રસ્તોને મળીને તેઓની વ્યથા જાણી છે। સી.આર. પાટીલે લોકોની જરૂરિયાત જાણવાનો પ્રયત્ન કર્યો છે। અસરગ્રસ્તોએ પોતાની પીડા વર્ણવી સહાયની માંગ કરી છે। આપણે કોઈએ વિચારેલો નહીં પણ એવી પરિસ્થિતિ છે। ઘરોના ઘરો આખા જતા રહેતા હોય ત્યારે બહુ દુઃખદ ઘટનાઓ કહી શકાય, પણ જ્યારે કુદરતી આફત હોય ત્યારે આપણે બધાએ સહન કરવાનું હોય છે। તંત્ર ખૂબ સજાગ છે, સરકાર સતત ચિંતિત છે। આજે પણ મુખ્યમંત્રી સાથે વાત થઈ, ડેપ્યુટી સીએમ સાથે વાત થઈ છે। આજે સવારથી ખૂબ જ ઝડપે સર્વે ચાલી રહ્યું છે અને એ આજે સાંજ સુધીમાં સર્વે થઈ જાય એટલે ચોક્કસ રીતે શરૂઆતમાં જે મળવા પાત્ર છે એ પણ આપીશું અને સરકાર ખૂબ ચિંતા કરીને જે કંઈ મોટી નુકસાની થઈ છે એ બાબતે પણ વિચાર કરી રહી છે અને આવનારા દિવસમાં આપણે નિર્ણય લઈએ।